હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ઘણી બધી ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ જાહેરાત ક્રમાંક 427/2026-27 પ્રયોગશાળા મદદનીશ ઇલેક્ટ્રિકલ વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો, વિડીયોમાં જોઈશું તમામ વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને અભ્યાસક્રમ પણ મિત્રો સાથે પ્રસિદ્ધ કરવામાં આવેલો છે. તો વિગતે જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા શિક્ષણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા કમિશનર શ્રી ટેકનિકલ શિક્ષણની કચેરી ગાંધીનગર હસ્તકના પ્રયોગશાળા મદદનીશ ઇલેક્ટ્રિકલ વર્ગ 3 સંવર્ગની કુલ 2 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફત ઓનલાઈન પત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર તારીખ 22/6/2026 બપોરે 14 કલાકથી તારીખ 6/7/2026 રાત્રિના 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપી છે. અરજી કરવા માટે વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવાર દ્વારા અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ, ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય, જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. ભરતી પ્રક્રિયા સંબંધી તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ મિત્રો અહીં આપેલી છે, તેમના પર મૂકવામાં આવશે, તેથી વેબસાઇટ જોતા રહેવું જરૂરી છે. અને ખાસ મિત્રો, અરજી કરતી સમયે તમામ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે, જેથી અરજીમાં સાચી વિગતો ભરી શકાય અને ખોટી વિગતો ન ભરી શકાય અને અરજી રદ થવાને પાત્ર ન બને. તો તમામ પ્રમાણપત્રો સાથે રાખીને અરજી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો, જગ્યાની વિગતો અહીં મિત્રો 2 જગ્યા છે દિવ્યાંગ ઉમેદવારો માટે. એ કેટેગરી માટે 1 જગ્યા છે અને સી કેટેગરી માટે 1 જગ્યા છે. ત્યારબાદ મિત્રો, અહીં દિવ્યાંગ કેટેગરી માટે સ્પષ્ટતા કરેલી છે. ત્યારબાદ મિત્રો, દિવ્યાંગતા સંબંધી ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવી જરૂરી છે. વય મર્યાદાની વાત કરીએ તો તારીખ 6/7/2026 રોજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબ નિયમાનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ અને મહત્તમ 43 વર્ષની મર્યાદામાં છૂટછાટ મળશે. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ અને અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ. આ તમામ છૂટછાટ છે જે 45 વર્ષની વય મર્યાદામાં મળવાપાત્ર રહેશે. ત્યારબાદ પગાર ધોરણની પણ સ્પષ્ટતા કરેલી છે. પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માર્ચ 24,000ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે. ત્યારબાદ 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 19,900 થી 63,200 લેવલ 2ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ મિત્રો, અહીં શૈક્ષણિક લાયકાતની વિગતો આપેલી છે. તો શૈક્ષણિક લાયકાત મિત્રો ખાસ અગત્યની છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો જ મિત્રો એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. એસીબીસીના ઉમેદવારોએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે જે 1/4/2024થી અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ એટલે કે 6/7/2024 સુધી મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેના વિકલ્પ સ્વરૂપે અહીં દર્શાવેલ પ્રમાણપત્ર નિયત સમય મર્યાદામાં એનેક્સર એ મુજબ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ એનેક્સર કેએસ અથવા તો પરિષ્ઠ ગુજરાતીમાં 7/7/2023થી 6/7/2026 સુધીમાં મેળવેલો હોય તેવું પ્રમાણપત્ર અને તેના વિકલ્પ સ્વરૂપે નાણાકીય વર્ષ 2025-26ની આવકના આધારે 1/4/2026થી 6/7/2026 સુધીમાં ભારત સરકાર હેઠળના ઈડબ્લ્યુએસના અનામતના લાભ માટે ઇન્કમ એન્ડ એસેટ સર્ટિફિકેટ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ માન્ય રમતગમતના વધારાના ગુણ મેળવવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો જે ઉમેદવારો રમતગમતના ગુણ મેળવવા માંગતા હોય, ભાગ લીધેલો હોય તો તેમણે ખાસ ધ્યાનમાં લેવું. વિધવા ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે.
અહીં મિત્રો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અન્ય તમામ લાયકાતો છે જે 6/7/2026ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ કોમ્પ્યુટરની જાણકારી અંગે તો અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે. તે પૈકી કોઈ પણ એક કોમ્પ્યુટરની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જરૂરી છે. અરજી કરવાની રીત સંબંધી અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે. સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. તો તમામ સૂચનાઓ વાંચીને અરજી કરવાની રહેશે. ફોટોનું માપ 5 સેમી ઊંચાઈ અને 3.6 સેમી પહોળાઈ તેમજ સિગ્નેચરનું માપ 2.5 સેમી ઊંચાઈ અને 7.5 સેમી પહોળાઈ રાખવી અને 15 KB સાઇઝથી વધે નહીં તે રીતે અપલોડ કરવાના રહેશે. અને અહીં મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો ફોટો પડાવ્યાની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ. આથી ફોટોગ્રાફરની 4 થી 5 કોપીઓ કઢાવી. જુદા જુદા તબક્કે જુદા જુદા ફોટોગ્રાફ રજૂ થશે તો ફાળવણી નિમણૂકમાં બાધા આવી શકે, જેની જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે. ત્યારબાદ ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 અને અનામત વર્ગના તમામ ઉમેદવારોએ 400 ભરવાના રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને ફી પરત મળવા પાત્ર રહેશે. ત્યારબાદ ફી ભરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. અહીં મિત્રો ફી ભરવાની છેલ્લી તારીખ છે જે 8/7/2026 છે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. અહીં મિત્રો ખાસ અગત્યની નોંધ આપેલી છે. ઉમેદવારોએ ફી રસીદ પ્રિન્ટ અથવા તો ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. જો ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટે ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી ઉમેદવારની અરજી માન્ય ગણાશે નહીં. ત્યારબાદ માર્ગદર્શન માટે અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં પ્રશ્નપત્ર લેવામાં આવશે. પરીક્ષા પદ્ધતિ તો પાર્ટ એમાં મિત્રો 90 ગુણના પ્રશ્નો રહેશે અને પાર્ટ બીમાં 120 ગુણના રહેશે. પાર્ટ એ અને પાર્ટ બી સંયુક્ત રીતે 210 પ્રશ્ન પૂછવામાં આવશે અને 3 કલાકનો સંયુક્ત રીતે સમય આપવામાં આવશે. 1/4 માર્ક નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવેલી છે અને પ્રશ્નો રદ થવાના સંદર્ભમાં પ્રો રેટા મુજબ ગુણભાર મળવા પાત્ર થશે. ત્યારબાદ પરીક્ષા સંબંધી તમામ સૂચનાની વેબસાઇટ આપેલી છે તેમના પર મૂકવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમય સુવિધા આપવા બાબત અગત્યની સૂચના આપેલી છે. તો જે ઉમેદવાર મિત્રો લહ્યો વળતર સમય મેળવવા માંગતા હોય તેમણે તમામ સૂચના આપી એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ પરિણામની પ્રસિદ્ધિ, પસંદગી યાદી, પ્રતીક્ષા યાદી તેમજ નિમણૂક સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો આ તમામ સૂચનાઓ વાંચવી જરૂરી છે. મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચીને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો અભ્યાસક્રમ પણ સાથે સાથે આપેલો છે. અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં આપેલો છે. તો ગુજરાતીમાં અભ્યાસક્રમ જોઈએ તો વિગતવાર અભ્યાસક્રમ આપેલો છે. પાર્ટ એ માટે અભ્યાસક્રમ 90 ગુણનો રહેશે. પાર્ટ એ જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન જેમના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે. તો અહીં મિત્રો મુદ્દાઓ ખાસ ધ્યાનમાં લેવાના રહેશે. ઉંમર સંબંધિત પ્રશ્નો, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા, આટલા મુદ્દાઓ જ આવરી લીધેલા છે. ત્યારબાદ ગાણિતિક કસોટીઓમાં 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે, જેમાં સંખ્યા પદ્ધતિ, ચાદુરૂપ, બીજગણિત, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી, સમય અને કાર્ય, સમય ઝડપ, અંતર, કાર્ય મહેનતાણું અને સાંકળનો નિયમ. ત્યારબાદ ભારતનું બંધારણ 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. તો અહીં મિત્રો તમામ પેટા મુદ્દાઓ આપેલા છે. વર્તમાન પ્રવાહોના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. તો અહીં મિત્રો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ વણી લેવામાં આવી છે. ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 5 ગુણના કુલ 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ ભાગ બ પાર્ટ બી માટે 120 ગુણ રહેશે, જેમાં શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નોના 120 ગુણ રહેશે. તો તેમાં પણ મુદ્દા વાઇઝ માર્ક આપેલા છે. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના મૂળભૂત સિદ્ધાંત જેમના 15 પ્રશ્નોના 15 ગુણ રહેશે અને વૈકલ્પિક મુદ્દાઓ તમામ આપેલા છે. તો પેટા મુદ્દાઓ ખાસ જરૂરી છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સામગ્રીના 5 પ્રશ્નોના 5 ગુણ, ઇલેક્ટ્રિકલ સર્કિટ અને નેટવર્ક્સ જેમના 6 પ્રશ્નો રહેશે, 6 ગુણ રહેશે. ઇલેક્ટ્રિકલ મશીનો જેમના 15 પ્રશ્નોના 15 ગુણ રહેશે. ત્યારબાદ વિદ્યુત શક્તિ, ઇલેક્ટ્રિકલ પાવરનું ઉત્પાદન 15 પ્રશ્નોના 15 ગુણ રહેશે. વિદ્યુત શક્તિનું ટ્રાન્સમિશન, તેને સંબંધિત મુદ્દાઓ આપેલા છે. વિદ્યુત શક્તિનું વિતરણ અને ઉપયોગિતા સંબંધી મુદ્દાઓ પણ આપેલા છે. ત્યારબાદ સ્વિચ ગિયર અને રક્ષણ જેમના 15 પ્રશ્નોના 15 ગુણ રહેશે. તો તેમના તમામ પેટા મુદ્દાઓ આપેલા છે. ઇન્સ્ટોલેશન અને જાળવણીના 8 પ્રશ્નોના 8 ગુણ રહેશે.
ત્યારબાદ ઇલેક્ટ્રિકલ વાયરિંગ અને ખર્ચ તેમજ કરારનો અંદાજ, જેમના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. વિદ્યુત માપન અને માપન સાધનો 8 પ્રશ્નોના 8 ગુણ રહેશે. ઇલેક્ટ્રોનિક્સના 8 પ્રશ્નોના 8 ગુણ રહેશે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના 6 પ્રશ્નોના 6 ગુણ રહેશે. પાવર ઇલેક્ટ્રોનિક્સના 8 પ્રશ્નોના 8 ગુણ રહેશે. માઇક્રો પ્રોસેસર 6 પ્રશ્નોના 6 ગુણ રહેશે. અહીં મિત્રો ખાસ પાર્ટ એ માટે પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે, જેમાં ગુજરાતી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો ગુજરાતી ભાષામાં, અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો માત્ર અંગ્રેજી ભાષામાં. ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી બંને ભાષામાં રહેશે. અને પાર્ટ બી માટે પ્રશ્નોની ભાષા છે જે ગુજરાતી અને અંગ્રેજી બંને રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે. જે ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તે દિવ્યાંગ ઉમેદવાર મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવું અને ખાસ મિત્રો એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.